હવે ગામડા સુધી તો વિકાસ થયો છે। આવી વાતો વચ્ચે આજે વિકાસની પોલમપોલ ખુલતી ઘટના કુતિયાણાથી સામે આવી છે, જ્યાં રોજ લોકો જીવને જોખમમાં મૂકવા માટે મજબૂર બને છે। રોડ તો વોટ, નહીતર ચૂંટણીનો બહિષ્કાર, આવું કુંતિયાણાના મોરદર ગામના લોકો કહે છે। કારણ તમારી નજરો સામે છે। રોજ ગ્રામજનોને જીવ હથેળી પર લઈને ચાલવું પડે છે। વાત એમ છે કે મોરદર ગામના લોકોને પોતાના ખેતરો પર જવા માટે અને વાડી વિસ્તારમાં રહેલા લોકોને ગામમાં આવવા માટે ભાદર નદી પાર કરવી પડે છે। કોઈ રસ્તો ન હોવાથી અહીં લોકોને લાકડાનું તરાપું બનાવીને તેના પર જીવના જોખમે રોજ નદી પાર કરવી પડે છે। બાળકોને શાળાએ ભણવા આવવું હોય તો પણ તરાપામાં આવવું પડે છે। કોઈ શ્રમિકોને કામે લઈ જવા હોય તો પણ તરાપામાં। આમ અનેક તકલીફો પડતા હવે લોકોએ વિરોધના સૂર ઉગામ્યા છે। એને જવા માટે અમારું ગામ દેસિંગા 3 કિલોમીટર, કટવાણા 3, ચિત્રોદર 3, પહોંવારી 3, પછી અમારું ખેતર 3 કિલોમીટર, 18 કિલોમીટર થી ફરીને જવું પડે ખેતી કરવા માટે। તો આજે કોઈ મજૂર છે એ આવતા નથી કે ભાઈ અમે નદીમાં પડીને શું કામે તમારે હાજરીમાં આવીએ, ભાગ્યા કોઈ આવતા નથી। એને વાકે તો નાના નાના ખેડૂતની કેટલી જમીન પડી રહી। રસ્તો ન થાય તો ભણવું છોડી દઈએ, એટલો વિકાસ થયો આખા દેશનો, પણ હવે અમારે ભણવાની તકલીફ પડે। રસ્તા વગર ભણવા ક્યાં જાવ, કેમ જાવ? એટલે આ કોઈ સાંભળતું નથી। તો હવે એમ થાય કે અમારે કરવું હું, ખાલી રસ્તો સાફ કરી દીધો તો બધા એમ કે આપણે બનાવી લઈએ। તો એનાથી થતો ન હોય, એને ન પુગાતું હોય કે એટલું ન હોય બજેટ અમારા પૂરતું, અમને ખાલી ચોખ્ખો કરી દો, અમને ખાલી એમને નોંધ આપી દો કે એટલો હે તો અમે બનાવી લે। હવે અમે આ રહેવાતું નથી, ભણવું ઉઠી જવાનું મન થાય। મોરદરના લોકોની મુશ્કેલી એ છે કે ગામથી 2 કિલોમીટર દૂર આવેલા વાડી વિસ્તારમાં જવા માટે નદી પાર કરવી પડે છે। સરકારે રસ્તા માટે જમીન પણ સંપાદિત કરી છે, પરંતુ ખેડૂતોને વળતર નથી આપ્યું અને રસ્તો બનતો નથી। તેવામાં 2 કિલોમીટર દૂર જવા માટે 18 કિલોમીટર ફરવું પડે છે, જેથી નારાજ ગામ લોકોએ કલેક્ટરને આવેદન આપી રસ્તો બનાવી આપવાની માંગ કરી છે। જે તે સમયે મોરદરથી પસવારી જતો રસ્તો બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી થઈ હતી અને લગભગ 1982માં સંપાદનનો એવોર્ડ થઈ ગયો છે। જે તે સમયે વળતરને ચૂકવણીના હુકમો થઈ ગયા છે, પણ જે ખેડૂતોને પ્રશ્ન હતો એ લોકોએ વળતર સ્વીકાર્યું નથી, એ ટ્રેજરીમાં જમા થયું છે। એટલે એવોર્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી કબજો લેવાનો રહે, જે તે સમયે કોઈ કારણસર કબજો લેવાયો નથી। હાલ ભારે વરસાદને પૂરના કારણે ખેડૂતોને જેમના ખેતરો નદીની પેલી બાજુ છે ત્યાં જવા મુશ્કેલી હોવાથી આ વખતે લોકોની રજૂઆત વધારે આવી છે અને એ ધ્યાને લઈ આરએનબી ડિપાર્ટમેન્ટને સંપાદન મુજબની જમીનોનો કબજો લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। 1982માં જમીન સંપાદન થાય અને પછી રસ્તો જ ન બને તો વિચારી શકાય કે વિકાસશીલ સરકારમાં કેટલો વિકાસ થયો છે। ત્યારે મોરદર ગામના લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। એટલે કે નદી પાર કરવાની સમસ્યા કેટલી મોટી છે તે ત્યાંના લોકો જ સમજી શકે છે। જીવ દરેકને વહાલો હોય, પરંતુ મજબૂરી લોકોને કંઈ પણ કરાવી શકે છે। અહીં પણ લોકો એવું જ કરી રહ્યા છે, મજબૂરીમાં જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે। તેવામાં આશા રાખીએ કે જિલ્લાનું તંત્ર વહેલી તકે જાગે અને મોરદર ગામના લોકોની સમસ્યાનું નિરાકરણ આવે, જેથી લોકોને જોખમ ન ખેડવું પડે।